Hello students, how are you? I wish you happiness. Have a nice day. કેએસ પ્રજાપતિ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, today I am going to teach you frame questions part 4 and in this part I am going to teach you question words when. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જ્યારે તમને ચાર ઓપ્શન આપ્યા હશે, પ્રશ્ન શબ્દો આપશે, ઉપર અંડરલાઈન કરેલી હશે. હવે એની અંદર કયા શબ્દ વર્ડ અથવા ફ્રેઝ ઉપર અંડરલાઈન હશે ત્યારે આપણે એને વેન વડે પ્રશ્ન પૂછી શકીએ. તો વેનમાં વિદ્યાર્થી મિત્રો એક ઓવરવ્યુ કરી લઉં કે વેન એટલે આપણે કહીએ છીએ ક્યારે, સમય. જ્યારે કોઈ પણ સમયનો નિર્દેશ હોય, જ્યારે ટાઈમ ઇન્ડિકેટ થતો હોય અને એના નીચે અંડરલાઈન હોય તો ત્યારે તમારે વેન પ્રશ્ન શબ્દ પસંદ કરવો જોઈએ. પણ એમાં જેમ આગળ જોયું આપણે પાર્ટ 2 and 3 ની અંદર કન્સ્ટ્રક્શન, કાળનું કન્સ્ટ્રક્શન તમારે યાદ રાખવાનું છે. આપણે એક્સરસાઇઝના રૂપમાં બીજા 4 પાર્ટ્સ લેવાના છે, એટલે એની અંદર આપણે એની બધા વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ અહીંયા વેન વડે એટલે કે કેવા શબ્દો નીચે લીટી હોય તો તમારે વેન પ્રશ્ન શબ્દ છે એ આપણે ચૂઝ કરવો જોઈએ. તો લેટ્સ સી હિયર frame questions part 4. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના મેં અહીંયા લખ્યા છે. જ્યારે તમને in the morning, in the evening, in the afternoon, at night, at noon, last Monday, last Sunday, last Uttarayan day, last Diwali day, ત્યારબાદ on Diwali day, on Uttarayan day, on the Republic day, on the Independence day, on Sunday, બધા વાર, on Monday, on Sunday, on Tuesday and Wednesday, 3 days ago, 2 days ago, at 5, at 9 o'clock, at 7 o'clock. પછી from અને to આનો ઉપયોગ from 9 am to 10 am, from 1987 to 2001 સમય હોય કોઈ પણ. પછી વાઇલમાં સમયગાળો હોય, વાઇલની આગળ સાદો ભૂતકાળ હોય અને પાછળ ચાલુ ભૂતકાળ. વાઇલ વાળા ક્લોઝની અંડરલાઈન શબ્દ હોય કોઈ પણ તો શું કરીશું આપણે એના વેન વડે. ચલો પછી ચલો વેન અને વેન વડે બી હોય તો બી તમારે ધ્યાન રાખવાનું. પછી બિફોર અને આફ્ટર, આવા પ્રકારના જે શબ્દો છે એની નીચે જ્યારે તમને લીટી કરેલી હોય ત્યારે તમારે ક્વેશ્ચન વર્ડ્સ કયો સમજવાનો? વેન. આપણે એના ઉદાહરણો જોઈએ. ચલો નંબર 1, મોહન પ્લેઝ ચેસ ઇન ધ ઇવનિંગ. હવે તમે જોઈ શકો છો કે ઇન ધ ઇવનિંગ, ચલો અહીંયા મેં લખ્યું છે. હવે ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. મોહન સાંજે ચેસ રમે છે. હવે જોઈ શકો છો કે ઇન ધ ઇવનિંગ એ સમય છે. તો આપણે પહેલા તો બીજો કાળ જોઈ લેવાનો. ચલો ક્રિયાપદ ઉપર નજર કરવાની. પ્લેસ આ સાદો વર્તમાનકાળ છે, એટલે આપણે આગળની વાક્યરચના પ્રમાણે શીખ્યા છે કે વેન જે તે પ્રશ્ન શબ્દ, કર્તા અને આજુબાજુ ક્રિયાપદ. ચલો સ્ટ્રક્ચર સેમ છે. બાળકાળની અંદર જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન ત્યારે કર્તા આજુબાજુ ક્રિયાપદ. ચલો હવે પ્લેસ એટલે જ્યાં એસ ટીએસ લાગેલો સાદો વર્તમાનકાળ છે એટલે વેન આવી ગયો. ચલો વચ્ચે કર્તા અહીંયા આપેલો છે, વચ્ચે આપણે મોહન મૂકી દીધું, આજુબાજુ ક્રિયાપદ એટલે અહીંયા ડઝ હોય, અહીંયા એસ ટીએસ લાગ્યો હોય તો આપણે હી શીટ નો કરતા હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ ડઝ અને આગળ ડઝ આવે એટલે પાછળથી પ્લેસમાંથી એસ નીકળી જાય એટલે પ્લે અને ચેસ અને પાછળ ઇન્ટરોગેશન માર્ક્સ. વેન ડઝ મોહન પ્લે ચેસ. ચલો મોહન ક્યારે ચેસ રમે છે તો એનો સમય આપણે ઉપર લખેલો છે. ધીસ ઇઝ ક્વેશ્ચન, ધીસ ઇઝ આન્સર. જવાબ આપણે કરતાથી જ ચાલુ કરીશું. મોહન, ચલો ડઝ નીકળી ગયું, વળી પાછું પ્લેનું શું થઈ જાય? પ્લેસ. ચલો શું રમે છે તો એનો જવાબ વેન. આપણે કે મોહન પ્લેસ. ઓકે, શું રમે છે? ચેસ. અને ક્યારે રમે છે? વેન. તો એનો જવાબ છે ઇન ધ ઇવનિંગ. એટલે દરેકમાં આવું આપણે જ્યારે પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપવો હોય ત્યારે આપણે કરતાથી ચાલુ કરીએ છીએ. આગળના પાર્ટ 3 ની અંદર પણ આને આપણી સમજૂતી આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સેકન્ડ સેન્ટેન્સ. વી મેક રંગોલી ઓન દિવાળી ડે. ચાલો ગુજરાતી થશે આપણે દિવાળીના દિવસે રંગોળી બનાવીએ છીએ.
ચલો ક્યારે રંગોળી બનાવીએ છીએ તો ઓન દિવાળી ડે, દિવાળીના દિવસે જ્યારે વેનથી પ્રશ્ન બનાવીશું ત્યારે એ ઘટક સમયનું નીકળી જશે. ચલો આપણે એને બનાવીએ. પહેલા તો પ્રશ્ન શબ્દ વેન, વાક્યતા પ્રમાણે કરતા આજુબાજુ ક્રિયા. હવે અહીંયા થોડી કોમ્યુનિકેશન ગેપ તમે જોઈશું કે જ્યારે તમે કોઈને પ્રશ્ન પૂછતા હોય, યુથી પ્રશ્ન પૂછે ત્યારે એનો જવાબ આપણે શાનાથી આપતા હોઈએ છીએ. કોઈ પણ યુથી પ્રશ્ન પૂછે ત્યારે આપણે એના આઈ અને વી થી જવાબ આવે એટલે યુ. તો અહીંયા આપણે કહીએ કે પ્રશ્ન વી છે, અહીંયાનો જવાબ વી કેમ આવ્યો? કારણ કે યુ નો જવાબ તમે આઈ થી બી આપી શકો અને વી થી બી આપી શકો એટલે અહીંયા વી. ચલો ડુ નીકળી જાય અને મેક નું મેક. શું બનાવીએ છે? રંગોળી. ચલો વેન ક્યારે? તો એનો જવાબ છે ઓન દિવાળી ડે. ખબર પડી ગઈ? વેન ડુ યુ મેક રંગોળી? તમે રંગોળી ક્યારે બનાવો છો? તો દિવાળીના દિવસે. એ સમય છે તો એ ઘટક આપણે નીકળી ગયું અને શું થઈ ગયું? વેન ડુ યુ મેક રંગોળી. તમે એમ કહો કે વેન ડુ યુ મેક રંગોળી ઓન દિવાળી ડે તો ખોટું પડે કારણ કે જવાબ અંદર આવવો જોઈએ નહીં. ઓકે, ચલો થર્ડ સેન્ટેન્સ. નીતિન લેફ્ટ બરોડા 3 days ago. નીતિને 2 દિવસ પહેલા બરોડા છોડ્યું. ક્યારે છોડ્યું? તો 3 days ago, 3 દિવસ પહેલા. હવે એનો પ્રશ્ન બનાવો છે તો પહેલા વેન નો વેન. ચલો કરતા આજુબાજુ ક્રિયા. હવે કાળ બદલાયો છે. જો લેફ્ટ, અહીંયા આપણે સાદો વર્તમાન કાળ હતો, અહીંયા સાદો વર્તમાન કાળ હતો, અહીંયા લીવ નું ભૂતકાળ અને પાસ્ટ પાર્ટિસિપલ લેફ્ટ. તો તમારે સમજવાનું કે કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળમાં આગળ આપણે વાક્યતા પ્રમાણે શું મૂકીશું? ડીડ. આમાં ડુ ડઝ જોવાની જરૂર નથી કારણ ભૂતકાળ એટલે અહીંયા નીતિન હોય તો બી ડીડ આવે, અહીંયા બહુવચન હોય તો બી ડીડ આવે. જેમ કે અહીંયા મોહન હતું તો આપણે ડઝ મૂકવું પડ્યું હતું, પણ અહીંયા ભૂતકાળમાં આપણે એક જ સહાયકારક ક્રિયાપદ ડીડ. ક્રિયાપદનો મૂળ રૂપ લેફ્ટ નો અહીંયા આપણે લીવ કરી દેવું જોઈએ અને પાછળ બરોડા અને 3 days ago સમયનું ઘટક નીકળી ગયું. કાંતરલાઈનથી પ્રશ્ન છે. શું બન્યું? When did નીતિન લીવ બરોડા? નીતિને બરોડા ક્યારે છોડ્યું? ચલો આપણે એનો જવાબ લખવો છે તો નીતિન કરતાથી જવાબ ચાલુ કરીશું. ચલો નીતિન did નીકળી ગયું અને લીવ નું ભૂતકાળ પાછું થઈ ગયું લેફ્ટ. બરોડા. ચલો when ક્યારે? તો 3 days ago. This is question and this is answer. પ્રશ્નનો જવાબ આપવાની રીત બી આપણે શીખી રહ્યા છે અને આપણે when ક્વેશ્ચન વર્ડ્સ પણ શીખી રહ્યા છે. બંને કામ સાથે થઈ રહ્યું છે. ચલો સેન્ટેન્સ નંબર 4. I lived in Adalaj from 1975 to 1989. ચલો હું 1975 થી 1989 સુધી અડાલજમાં રહ્યો છું. ચલો ક્યાં સુધી? તો ફ્રોમ અને ટુ નો ઉપયોગ તમને સમજવાનો સમય નીકળી જાય. તો તમે અડાલજમાં ક્યાં સુધી રહ્યા છો? તો ક્યારે રહેતા હતા એમ કે તો વેન કરતા આજુબાજુ ક્રિયા. ચલો હવે અહીંયા આઈ હોય એટલે આપણે આઈ નું. અહીંયા નીતિન હોય તો વચ્ચે કરતા તરીકે નીતિન હતો, મોહન હતું તો મોહન હતું, પણ આઈ હોય તો તમારે કરતા તરીકે અહીંયા યુ લેવું જોઈએ. ઓકે, તો વેન કરતા આજુબાજુ ક્રિયાપદ. ચલો પછી કાળ જોવાનો લીવડ એટલે ભૂતકાળ તો ડીડ આવ્યું, પાછળ આગળ ડીડ આવી જાય એટલે પાછળ ક્રિયાપદનો મૂળ રૂપ આવે સ્ટ્રક્ચર પ્રમાણે કરતા આજુબાજુ ક્રિયાપદ. અહીંયા ડુ ડઝ એ કેન મે શુડ વુડ કુડ મે મસ્ટ માઇટ હોય તો આપણે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું છે અને ઇન અડાલજ પાછળ ઇન્ટરોગેશન માર્ક સમય દર્શક શબ્દ નીકળી જશે. when did you live in અડાલજ? તમે અડાલજમાં ક્યાં સુધી રહ્યા? તો યુ નો જવાબ આપણો અહીંથી થઈ ગયો આઈ, ડીડ નીકળી ગયું, લીવ નું ભૂતકાળ lived in અડાલજ ક્યાં સુધી? when તો from 1975 to 1989. ઓકે, ચલો હવે ફિફ્થ સેન્ટેન્સ. The train will arrive at 10 pm. ભાઈ ટ્રેન છે એ સાંજે 7 વાગે આવશે. ચલો ક્યારે આવશે? સાંજે 7 વાગ્યા. ઘટક જ્યારે વેનથી પ્રશ્ન બને ત્યારે નીકળી જશે. ચલો વાક્યના પ્રમાણે વેન નું વેન. ચલો પછી કરતા આજુબાજુ ક્રિયાપદ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક જ ઘટક હતું પ્લેસ વર્તમાન કાળ કહેવાય. અહીંયા બી એક જ ઘટક હતું મેક વર્તમાન કાળ કહેવાય. અહીંયા બી એક જ ઘટક હતું લેફ્ટ ભૂતકાળ કહેવાય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ભવિષ્યકાળમાં ક્રિયાપદના બે ઘટક હોય, 1 અને 2. will, shall અને ક્રિયાપદનો મૂળ. અહીંયા તમારે બંને ઘટકો આપી દીધેલા છે. will તમારે આગળ મૂકી દેવાનું અને arrive તમારે પાછળ મૂકી દેવાનું. વેરી ઇઝી. હવે ચાલુ કાળ હોય, પૂર્ણકાળ હોય અને સહાયકારક ક્રિયાપદ હોય તો એમાં તમારે બંને ઘટકો આપી દીધેલા છે. can arrive, can આગળ, arrive પાછળ. has arrived, has આગળ, arrived પાછળ. ઓકે.
ઓકે ઇઝ કમિંગ તો ઇઝ આગળ કમિંગ પાછળ એ પ્રમાણે ઓકે તો વેન થી પ્રશ્ન બની ગયો when will the train arrive ટ્રેન ક્યારે આવશે તો જવાબ લખવો હોય તો આપણે ટ્રેન હવે આપણે શું કરતા હતા અહીંયા ડુ ડસ ડીડ કાઢી નાખતા હતા અહીંયા will નીકળશે નહીં અહીંયા તો સેમ વાક્યનો જવાબ આપવો પણ ઈઝી પડશે the train will arrive when ક્યારે તો at 10 pm ઓકે ચલો 6th sentence my grandfather fell down મારા દાદા પડી ગયા ક્યારે કયા સમયગાળા while he was crossing the road જ્યારે તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા તો મારા દાદા અહીંયા તો my grandfather છે એટલે તમારા દાદા ક્યારે પડી ગયા હું તમને પ્રશ્ન પૂછું કે who are you તો તમે અહીંથી જવાબ આપશો what is your mother's name તમારી માતાનું નામ શું તો my કહેશો તો આપણે અહીંયા જ્યારે my આવી હોય ત્યારે આપણે કર્તા તરીકે your લખવું પડશે ઓકે તો ચલો અહીંયા કાળ છે fell down એટલે ભૂતકાળ તો પહેલું when કરતા અહીંયા કરતા આખો છે યોર ગ્રેન્ડફાધર અને આજુબાજુ ક્રિયા કેમ અહીંયા યોર ગ્રેન્ડફાધર આપણે લખ્યું અહીંયા માયની જગ્યાએ કે અહીંયા માય હોય તો તમારે અહીંયા યોર લખવું પડશે તો when did your grandfather fall down તમારા દાદા ક્યારે નીચે પડી ગયા તો અહીંયા જવાબ લખી દો યોર ની માય ગ્રેન્ડફાધર did નીકળી ગયું fall down નું શું થઈ ગયું fell down ક્યારે તો while he was crossing the road જ્યારે તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પડી ગયા એ સમયનું ઘટક અહીંયા નીકળી જશે ઓકે ચલો 7th સેન્ટેન્સ the patient had died આની અંદર તમે જોવો છો એક earlier એક્શન અને later એક્શન ભૂતકાળમાં જો બે ક્રિયા થઈ હોય તો પહેલી ક્રિયા માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ અને પછી થયેલી ક્રિયા માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ અહીંયા પૂર્ણ ભૂતકાળ પ્રથમ થયેલી ક્રિયા માટે આપણે પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને પછી થયેલી ક્રિયા માટે આપણે સાદો ભૂતકાળ વાપરે છે આ આપણા મગજમાં ધ્યાન હોવું જોઈએ ઓકે ચલો તો દર્દી ક્યારે મરી ગયો હતો ભાઈ તો ડોક્ટર આવ્યા પહેલા તો એનો સમય છે ક્યારે મરી ગયા ડોક્ટર આવ્યા પહેલા તો આપણને હેડ ડાયટ છે તો પૂર્ણ ભૂતકાળ છે તો આપણે જે તે પ્રશ્ન શબ્દ પ્રમાણે પ્રશ્ન શબ્દ when પછી કરતા આજુબાજુ ક્રિયાપદ અહીંયા પણ બંને ઘટક આપેલા છે પહેલું ઘટક હેડ બીજું પાસ્ટ પાર્ટિસિપલ તો આગળ હેડ મૂકી દીધું પાછળ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દીધું ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે જાણો છો કે આ પ્રમાણે જો તમને વાક્યની અંદર in the evening at night last Monday on Diwali day on Sunday 3 days ago at 5 from to પ્રથમ સમય બીજો સમય while when before after આવા પ્રકારના જો તમને શબ્દો જોવા મળે અને એના નીચે જો અંડરલાઈન કરેલી હોય તો તમારે કયો પ્રશ્ન સમજવાનો when અને બીજી બાબત એક મહત્વની કે કાળ પ્રમાણે ચાર ઓપ્શન તમને આપ્યા હશે અને કાળ પ્રમાણે એમાંથી કયો ઓપ્શન ફિક્સ થશે એ તમારે ચૂઝ કરવાનો છે અને જો આ પ્રમાણે આપ ધ્યાન રાખશો શ્યોર મને ખાતરી છે કે there will be no problem કોઈ સમસ્યા તમને થશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે when પ્રશ્ન શબ્દની ચર્ચા કરી if you like my video then share it to your other friends and relatives so that they can learn a better English grammar ઓકે તો કેત પ્રજાપતિ YouTube ચેનલ ની અંદર આપણે વારંવાર મળતા લઈશું આવતીકાલે બી નવો વિડિયો આપણે અપલોડ કરવાના છીએ તો ડે એન્ડ ડે નવા ગ્રામર પોઈન્ટ્સ આપણે લેવા જઈ રહ્યા છે તો એનો મહત્તમ તમે લાભ લો અને એટલો જ લાભ તમે જેટલો લો એટલો તમારા બધા જે મિત્રો છે અથવા તમારા રિલેટિવ્સ છે ત્યાં સુધી તમે પહોંચાડશો તો આપણે દીવાથી દીવો પ્રગટે એવું કામ કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ગુડ બાય